રાજકોટમાં પાણીની તંગી વચ્ચે ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટની અનોખી પહેલ રંગ લાવી। રાજકોટમાં પાણી માટેના મીટરને કારણે પાણીનો વેડફાટ બંધ થયો। પાણીના મીટરને કારણે લોકો જરૂરિયાત મુજબ અને સમજણથી પાણીનો ઉપયોગ કરે છે। પાણીના વપરાશ પ્રમાણે પાણીનું બિલ આપવામાં આવે છે। પાણીના મીટરને કારણે 24 કલાક પાણીની સુવિધા સરળતાથી આપી શકાય છે। મીટર નહોતું ત્યારે 15 મિનિટ જ પાણી આવતું હતું। સ્થાનિકોના કહેવા પ્રમાણે પાણીના મીટર બાદ પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે। 8 વર્ષથી પાણીના મીટરને કારણે ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટમાં પાણીની કોઈ તંગી નથી। અમારા બિલ્ડિંગમાં તો ઘણા વર્ષોથી આ મીટર લાગી ગયા છે અને પહેલા એવું હતું કે અમારા બિલ્ડિંગમાં ખાલી 10 મિનિટ પાણી આવતું હતું। ત્યારે સવારે અમારે બધાને વહેલું ઉઠીને એક બાથરૂમમાં પાણી ભરવું પડતું હતું, ઇવન કિચનમાં, વોશિંગ એરિયામાં, તો બહુ દોડાદોડી થતી હતી। પણ લકીલી અમારા બિલ્ડિંગમાં મીટર લગાડી દીધા છે ત્યારથી 24 અવર્સ પાણી આવે છે, એટલે અમારે ક્યારે બી સ્ટોરેજ કરવાની જરૂર નથી પડતી। અમને જોઈએ એટલું પાણી હંમેશા મળી જ રહે છે। પણ આમાં એક ફાયદો એ થાય છે કે બિલ આવે છે, તેથી વપરાશ સંભાળીને કરવો પડે છે, એટલે કોઈ વેસ્ટેજ નથી કરતું પાણીનું। તો આનાથી પાણીની બચત થાય છે અને જ્યાં જરૂરત છે એ લોકોને પણ મળી જાય છે, કેમ કે રાજકોટમાં તો પાણીની વર્ષોથી કિલ્લત છે, એટલે અમુક એરિયામાં જ પાણી મળે છે અને અમુક એરિયામાં તો પાણી માટે વલખા મારે છે લોકો। તો આ એક બહુ સારું છે અને મારું તો એક સજેશન છે કે જો રાજકોટમાં બીજી બધી બિલ્ડિંગોમાં અગર આ મીટર લગાડી દેવામાં આવે તો એનાથી પાણીની બચત થશે। ફર્સ્ટ તો અમારે શું છે, પેલા અમારે પાણી વેચાતું લેવું પડે છે। અમારા બિલ્ડિંગમાં ઉનાળામાં 40 થી 45 ટેન્કર દર સિઝનમાં અમારે જતા હતા, દર મહિનાના। ત્યાર પછી અમને વિચાર આવ્યો કે ભાઈ ક્યાં વેસ્ટ થતો હોય, ક્યાં વધુ વપરાતું હોય, ઘણા બાય મિસ્ટેક નળ ખુલ્લા રહી જતા હોય, પ્રોબ્લેમ હોય, લીકેજ થતો હોય, તો અમે પાણીના મીટર નાખી દીધા, સ્માર્ટ મીટર। તો ત્યારથી શું થયું, એક સેલ્ફ ડિસિપ્લિન દરેક ટેનન્ટમાં આવી ગયું અને પાણીનો વપરાશ અમને પેલા સવારના અમને 15 મિનિટ જ પાણી આપતા અને ત્યારથી પછી મીટર નાખ્યા ત્યારથી અમે 24 અવર્સ બધાને પાણી આપી શકીએ છીએ અને દરેકને પોતાનું બિલ આવે છે। એવરેજ પર ફેમિલી 600 થી 700 રૂપિયાનું બિલ એવરેજ બધાને આવે છે અને એની હિસાબે શું છે, બિલ ને મીટરની હિસાબે સેલ્ફ ડિસિપ્લિન આવી ગયું। અમે ન્યૂ એમ્પાયર એપાર્ટમેન્ટ ઇન્દિરા સર્કલ ખાતે રહીએ છીએ। અહીંયા અમારે પહેલેથી જ પાણીની બહુ સમસ્યા છે। અમારે બોરમાં પાણી આવતું નથી, મ્યુનિસિપાલિટીનું પાણી અમારે 30 ફ્લેટ છે એમાં ઓછું પડે છે। તો અમારે પહેલા જ્યારે અમે મીટર નહોતા લગાડેલા ત્યારે અંદાજે દર મહિને 45 થી 50 ટેન્કર મંગાવવા પડતા। પાણીનો બહુ જ દુર્વ્યય થતો, લોકોને ખબર નહોતી પડતી કે આ આટલું બધું પાણી જતું ક્યાં રહે છે। એટલે પછી અમે બધા એકમત થઈ અને બધાએ પાણીના મીટર લગાડ્યા, જેનાથી ઘણી બધી વસ્તુઓની ખબર પડી। જ્યાં જ્યાં પાણીનો દુર્વ્યય થતો હતો એ દુર્વ્યય થતો અટક્યો। અત્યારે અમે લગભગ મહિનાના માની લો ને કે 25 થી 28 ટેન્કરે આવી ગયા છે, મતલબ ઓલમોસ્ટ 40% જેવો અમારો બચત થાય છે। આનાથી એક જાગૃતિ આવી છે કે જેના નળ ટપકતા એ પોતે ધ્યાન રાખીને રિપેર કરાવી લે છે, જેથી પાણીનું મીટરનું બિલ વધારે ના આવે।